તો ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લામાં આજે પણ વરસાદ પડ્યો હતો। નર્મદા જિલ્લાની વાત કરીએ તો તેના દ્રશ્ય જુઓ। નાંદોદ તાલુકામાં મેઘરાજાએ તાબડતોડ બેટિંગ કરતા હાલ બેહાલ થઈ ગયા। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું। નાંદોદના લાચરસ ગામ પર તો જાણે આબ ફાટ્યું હોય તેમ મેઘો એક ધારો વરસતો જ રહ્યો અને આખા ગામનું જનજીવન થોડા જ કલાકોમાં વેરવિખેર કરી નાખ્યું। દાહોદની વાત કરીએ તો દાહોદના મીરાખેડી ગામે વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા હતા। દિલ્હી મુંબઈ કોરિડોરનું પરનું પાણી જે છે તે ખેતરમાં ફરી વળ્યું। પંચમહાલના ગોધરામાં મુશળધાર વરસાદ થયો અને શહેર હોય કે ગામડા હોય તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત સંકુલ બહાર પણ પાણીનો ભરાવો છે। મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ભરાયા અને વાહન ચાલકો મુશ્કેલીમાં આવી ગયા। છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને સતત આ અવિરત વરસાદી મહેરથી સોમનાથ સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી છે। વલસાડના વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ, અનેક સ્થળે પાણી ભરાયા। પારડીની વાત કરીએ તો નેશનલ હાઈવે પર અને વાપીના બજારોમાં પણ પાણીનો ભરાવો છે। આ તરફ ભરૂચના નેત્રંગમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નેત્રંગ અંકલેશ્વર માર્ગ પાસે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા હતા।